જય ભીમ. નમો બુદ્ધાય. જય ભીમ. હવે આપણે થોડાક દિવસ પહેલાં બાઢડાની અંદર ગૌશાળાનો એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયો બનાવ્યા પછી આજ દિન સુધી આ બાબતે કોઈ પ્રકારની નોંધ નથી લીધી. એનો મતલબ એમ કે એણે આપણને હલકામાં લીધા. અમે માહિતી મેળવી એ અનુસંધાને ગ્રામ પંચાયતમાં ગૌશાળા ક્યાંય છે જ નહીં અને જે તે સમયે આ ગૌશાળા બનાવવામાં આવી ત્યારે બહુ સરસ મજાનો એક મોટો ડાયરોનું આયોજન થયું અને એની અંદર ખૂબ ઝાઝા રૂપિયા આ ગૌશાળામાં દાન પેટે આવ્યા હતા. આ ગૌશાળા કોની છે, કોણે બનાવી, ક્યારે બનાવી, ક્યાં ટ્રસ્ટમાં છે એવું પંચાયત એકે ચોપડે દેખાડતી નથી. એટલે આજ આપણે ફરીથી આ ગૌશાળાની મુલાકાતે આવ્યા છીએ. હજી આ બોર્ડ સરદાર પટેલ સમાજવાડી ત્યાં સ્થાયી છે. હવે કહેવાનું એ છે કે અહીંયા જે હેતુ માટે આ બાંધકામ કરવામાં આવ્યું છે એ હેતુ માટે હવે આ જગ્યા રહી નથી. કેમ કે તોકતે વાવાઝોડાની અંદર પતરા ઉડ્યા, ગાયું મરી, કપાણી, એની પણ મેં માહિતી મેળવી લીધી. અને હવે અહીંયા તમે બોર્ડ મારી દો સમાજવાડીના તો એ યોગ્ય બિલકુલ નથી. આ જગ્યા ગૌશાળાના નામે બની છે, ગાયો માટે બની છે અને અહીંયા ગાયો જ રહેશે. આજે તારીખ 17/1/2026, આવતી તારીખ 1/2/2026 સુધીમાં આના જે કોઈ માલિકો હોય, ટ્રસ્ટીઓ હોય કે જે કાંઈ હોય, પોતાના પુરાવાઓ લઈ અને આવી જાજો. અન્યથા તારીખ 2/2/2026થી અમે આનો કબજો સંભાળી અને અહીંયા ફરીથી ગાયોને રાખીને આ ગૌશાળાને ચાલુ કરશું. હજી એકવાર કહું છું કે આજે તારીખ 17/1/2026, આવતી તારીખ 1/2/2026 સુધીમાં જેની માલિકી હોય, જે ટ્રસ્ટે બનાવી હોય કે જે કાંઈ હોય તેના પુરાવા લઈને એમને મળી જજો. અને મળ્યા પછી તમારે બનાવવાની તો અહીંયા ગૌશાળા જ છે. અન્યથા અમે તારીખ 2/2/2026થી આ જગ્યાનો કબજો સંભાળી અને ફરીથી અહીંયા ગૌશાળા ચાલુ કરીશું. સાથે સાથે એક બીજી જાહેરાત કરી દઉં કે બાઢડા ગામની અંદર બહુ જાજી સંખ્યામાં અત્યારે રખડતી ગાયો છે. તો તારીખ 1/2/2026 સુધીમાં ગામમાં રખડતી ગાયોમાંથી જેની પોતાની માલિકીની ગાયો હોય એ પણ પોતપોતાની ઘરે બાંધી લેવી. ફરીથી પાછો કહું, બાઢડા ગામની અંદર રખડતી ગાયોમાંથી જેની પોતપોતાની માલિકીની ગાયો હોય એણે તારીખ 1/2/2026 સુધીમાં પોતપોતાના ઘરે બાંધી લેવી. અન્યથા તારીખ 2/2/2026 બાદ અમે એ ગાયોને, રખડતી ગાયોને લઈ અને આ ગૌશાળાની અંદર રાખશું. પછી ગાયો છૂટશે નહીં. બરાબર? આવડી મોટી સરસ મજાની જગ્યા સમાજને રમાડી અને ગૌશાળાના નામે કરી લીધી અને હવે ત્યાં તમે કોઈ એક સમાજની વાડી બનાવવાના બોર્ડ મારી દો તો એ તો યોગ્ય નથી. જો આ પેલા બાલકૃષ્ણ ગૌશાળા હતી અને હજી પણ
આ ગૌશાળા જ રહેશે. કેવડા પિલર બને આમ જોઈ લે, આવડી મોટી જગ્યા બનાવી, આટલી મોટી. અને હવે આ જગ્યાને સમાજવાડી નામ આપી અને કોઈ એક સમાજને નામે કરી દેવી, અને એ ક્યાંય ચોપડે બોલતી ન હોય એવી. તો યાર એ તો અમે નહીં થવા દઈએ, કેમ કે તમે ગાય માતાના નામે આવડો મોટો કૌભાંડ કરી જાઓ અને અમે તમને કરવા દઈએ, એ વસ્તુ યોગ્ય નથી. ને બીજું હજી એક નાનું એવું, બાઢડા ગામની અંદર લગભગ 500 વીઘા સુધીનું ગૌચર બોલે છે. તો એ પણ અમે ગૌચર ગોચતી અને ખુલ્લું કરાવશું, કેમ કે પછી અહીંયા ગૌશાળામાં ગાયું રહે તો ગાયુંને ખાવાનો કંઈક મેળ કરવો પડે ને. તો એ ગૌચરે ખુલ્લું થાય. એટલે જાતા ફરી એકવાર તારીખ 1/2/2026 સુધીમાં આધાર પુરાવા લઈને આવી જાજો. ફરીથી ગૌશાળા ચાલુ કરવી હોય તો કરી દેજો, પણ અહીંયા બીજા કોઈ પ્રવૃત્તિઓ કરવામાં નહીં આવે. હા, અને બીજું હાસી મને જો યાદ અપાયું, હજી મળતી માહિતી અનુસાર આ ગૌશાળાની અંદર ગાયું છે, પણ એ ચોપડે છે. અને એ ગાયુંની હજી પૈસા મળે છે, એ કોકના ખાતામાં કે કોકના ખિસ્સામાં જાય છે. અને આવા તો આ ગામની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે બહુ મોટા માથા છે અને એણે બહુ મોટા કૌભાંડી કર્યા છે. એટલે તમામને મારી વિનંતી છે કે તમારું જે કાંઈ હોય હકેલી લેજો, અને આ રખડતી ભટકતી અબોલ ગાયો માટે જે બન્યું છે આ એના માટે જ રહે. આવી જાજો ટાઈમ ટુ ટાઈમ અને બનાવી નાખજો ગૌશાળા, નહીંતર હું આ ગૌશાળાનો કબજો લઈને અહીંયા ગાયું બેહાડી દઈશ. પછી તમ તાર જ્યાં ખીલીઓ મારવી ને માર લેજો, બરાબર? તો 1 ફેબ્રુઆરી સુધી રાહ જોઈશી, નકર 2 ફેબ્રુઆરીથી અહીંયા બોર્ડ લાગશે, સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દાદાની ગૌશાળા. પછી દાદા ઊભા નહીં થાય, ધ્યાન રાખજો. જય ભીમ.